રાજા. આ બધાને જોઈએ તો રાજી થાય. આવડા આપણે હતા ભાડા થવા કપડા મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી એકડે મીંડે કમ ટોલા એવડા થતા. બાપા ખોટી વાત છે મારી? હે કેવા ભગરા ટોલા થતા, આયલી નીકળતા હમણાં. અને પાછા તમને કહું એ સમયમાં માણસ છેતરતો માકડ બહુ થતા ને તો છાપામાં જાહેરાત આવતી, માકડ મારવાના મશીન અમદાવાદમાં મળે છે, આ એડ્રેસ, એટલા રૂપિયા મોકલો. 50 રૂપિયા મોકલવા, 50 રૂપિયામાં માકડ મારવાનું મશીન આવતું. અવડું બોક્સ આવતું. તો બોક્સ ખોલે ને તો 2 પાણા નીકળે. પછી એમાં ચીઠી લખેલી હોય, માકડ મારવાની રીત: એક પાણો નીચે મૂકો, માકડ પકડો, એ પાણા ઉપર મૂકો, પછી બીજા પાણાથી મારો. આને આમ બનાવ્યા હતા આપણને. આ દુનિયાએ જેમ તેમ હલવાડ્યા હતા આપણને. ધંધો જ કરી લેવાનો કોણ ના પાડે? એ બાપા હાચી વાત છે કે નહીં મારે? ના તો કોણ, મારો બાપ 100 માં હતા આપણને નવરાવતા ડોહા. હે આપણા મોટા મોટા સોહણા હોય, આ કાપડનો ભાવ આપણે વધાર્યો. આપણે કેટલા મીટરનો સોહણો થાય? 4 મીટર. બરોબર. આ મને કારક તો વિચાર એ આવે કે આપણે આયર, ભરવાડ, આ રબારી, આ એટલો વરણ ન હોત તો હોનીનો ધડો કોણ કરે? કેટલું ડોકમાં હોય. અને ખાલી સાહેબ આ હાથના કડા ભેગા કરો ને સાંદીના, તો પાડોશી દેશને ખરીદી લઈએ. એટલા તો ડોહું સાંદી આપણા ઘરમાં પીડ્યું. બોલો કેટલા પહેરે. વાણિયા આવું ન કરે. હે વાણિયા પાસે કેટલું છે ને આપણે ખબર જ ન પડે. બધું બેલેન્સમાં પીડ્યું હોય. આપણું જેટલું હોય એટલું પોણું હારે લઈને રખડતા હોય. હા વાણિયાનું બહુ બોલું. વાણિયા મને બહુ ગમે. હા વાણિયા છે. વાણિયાની વાડીએ તો રાખતા. એક જણાએ રાપ ભરાવી દીધી, સોના હોપાડ ઉભા પગે ઠારક આવ્યો જાય. વાણિયા કે ઘડીક બેઠો જ તે ઘડીક બોલ, પણ કેમ બે? રાપ હલવાઈ ગયેલી. બોલ કે બેહવું નથી તો રાપ કાઢ નાખો. વાણિયાના છોકરાના લગ્ન ટાઈમ છે ને બધા પાસે? હા હોય જ ને આપણી પાસે ટાઈમ. એટલે આમાં શું છે, પછી સવારે ઓલું કાર્યક્રમ છે એટલે એ લક્ષમાં લઈને કહું. હા એ તો વાંધો ક્યાં આપણે. હવે તો આપણે બધા ઘરના છીએ અને આપણે એવું લાગશે જ્યારે કીર્તિદાન ભાઈને બેહાડશું, નહીં તો આપણે ઘરના છીએ. પણ હવે સાંભળો, છોકરા જોઈ તો મજા આવે. એક છોકરાને સાહેબે પૂછ્યું, ઉભો થા. આ ઉભો છો. તાજમહેલ ક્યાં આવ્યો હતા કે એ ખબર નથી. અંગૂઠા પકડ, વાકો બાર. એ કે તો દેખા હે. સાહેબ કે બેહી જા. તો હું કામ મહેનત કરાવો? એને એમ કે બાકડા હેઠે પીડ્યો છે. એક દાદાને કીધું કે દાદા વાલા હમણાં તો યોગા શરૂ થયા ને, રામદેવજી બાબા તો સારું યોગાનું બધું કરે. એ પેલા જુનાગઢ જ રહેતા. એટલે પૂછજો સંતોને, અહીંયા બહુ રહ્યા. આ તો ઉપડી ગયું ભાઈ. આમાં શું છે, કારે કોનો યોગ પાકી જાય નક્કી જ નથી. નકર કે આજકાલના યોગા થોડા છે, પણ કેવું ઉપડ્યું બોલો. આપણે એમ થાય કે આને ઊભી ઉધર થઈ છે. હું ખરેખર હવે હતા કે હમણાં તે બહુ દાંત કાઢ્યા. બાપુની વ્યાસપીઠ ફરતે એને આમાં ઊંચા પગ રાખીને પ્રદક્ષિણા કરી. પોણી જ થઈ ગયું, પડાઈ ગયું, મને ખબર છે. હા બહુ સારું. એટલે છોકરાને પૂછ્યું, સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. ભ્રમ તક અમે ભણી તમારો ભ્રમ છે. આ તો દાદુભાઈ બેહાડે એટલે બેઠા વગર છૂટક્યો નથી. એટલે વાત એ કરતો હતો કે આ ખરેખર યુગ સારો છે. આ દુનિયામાં અત્યારે કોઈ દુઃખી છે જ નહીં અમરીશભાઈ. એક પણ ઘર એવું નથી કે આખો દી મજૂરી કરે કનુમામાં અને હાંજે રોટલા ભેગો થાય એવું એક પણ ઘર નથી. લહેર કરવા જેવો. સતા દુઃખી કોણ છે ખબર? જે બીજાની પ્રગતિ નથી જોઈ શકતો ને એ જ આ દુનિયામાં દુઃખી હોય. બાકી બીજાની પ્રગતિ જોઈને જે રાજી થતો હોય એ કોઈથી દુઃખી ના હોઈ શકે.
કોક સારું કામ કરતા એમાં અહોમ કરીને કૂદી પડો ને કોકને એવી પ્રેરણા મળી હોય. આ યુગ સારો છે, બરોબર આમ ટકોરા લેવું. અત્યારે કેવા સારા ડ્રેસ આવ્યા, કેવા સારા કપડા આવ્યા, કેવા સારા દરજીઓ આવ્યા, આવું નવું નવું સીવે. હે નગર તઈ જુનાગઢ જબો આપણે પહેરતા, આનો ટોલાત મગજમાં જ ગળી ગયા મારા. બાજુ તમે શું દાત કરો, તમે હિતળા હાચમ સિવાય નોચ્યું નાચ્યું એ આમ આમ લીખ્યું ખેંચ્યું છે હારા, જાણે આપણે એમ થાય મોતી પરોવ્યા લટુમાં. અને પાછા બીજા ભાગશાળી તમે એવા છો, હવે આ સગપણે જોઈને થાય. બોલો પેલા આવું નહોતું, હજી આપણામાં હજી ક્યાં જોવા જાય, પણ અત્યારે બીજે બધે શરૂ થઈ ગયું છે એવું. ને છોકરા હવે શીઠી છે. ધીરે ધીરે જાઉં છું, મને મગજમાં જ છે. ધીરે ધીરે પણ કંઈક થોડા કામ અને એટલે જ મેં મૂકું થોડુંક સમય પછી જ એટલે જ મેં નક્કી કર્યું કે પહેલાં આપણે જેને સાંભળે ને હરખે સાંભળી લઈને પછી આપણે જરૂરિયાતવાળા જે ભાઈઓ હોય એ બેસે. આમાં મિસ કોલિયા વૈયા જાય છે. गुल रहे गुलशन रहे गुल के पत्ते चले गए अब अच्छे अच्छे बैठे रहे मिस को लिए चले गए. આ મોબાઈલ આવ્યા પછી તો બિચારો આદમીને તો હા બાગરો થઈ ગયો. સાલું બેઠો હા ટેપ વાગે પ્રોગ્રામ પ્રોગ્રામમાં નથી નીકળી ગયો. મારે ખોટું બોલવાનું મશીન છે આ મોબાઈલ. એક ભાઈ હમણાં ખરેખર મેં અગાશીમાંથી ફોન કર્યો, ક્યાં છો? મને કે બસ મુંબઈ. હું અગાશીમાંથી છું ને, તમે ફળિયા મુંબઈ દેખાય. હાલે લે તમે આમાં હાલે લઈ રહેવા દે રહેવા દે. બીજી વાત આ બહેનોની હાજરી છે એટલે કહું. પહેલા કેવું હતું ભાઈ, જોવાનું નહોતું. હવે તો આ ગામડામાં બધે શરૂ થયું છે, તાજા તાજા જાય છે બધા જોવા. ન ફાવે ધંધો ન કરવો. હા એક છોકરો જોવાઈ ગયો, એના બાપા હારે, દીકરીના બાપા બેઠેલા, રામ રામ મળ્યા, આવો આવો, ઘડીક બેઠા, ચા પાણી પીધા. પછી છોકરાને કીધું જા બેટા રૂમમાં દીકરી બેઠી વાતચીત કરી લ્યો. તો ઓલો ગયો જેમ જોકમાં બકરું જાય એમ. જેવો રૂમમાં અંદર ગયો ને ત્યાં દીકરી ઊભી થઈ ગઈ, બિચારી ભોળુડી ગામડાની અભણ દીકરી ઊભી થઈને કે આવો ભાઈ આવો. હે ભાઈ શું કરો તમારો બાળ? હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? ઓલો કે બે ભાઈ ને એક બેન હતા, બે બેન ને બે ભાઈ. ઘબધી ને બારો વૈયાયો. બોલો હું કામ પણ ન ફાવે ધંધો કરો. હા ખરેખર હા વ્રત સાહેબ, જે ગામમાં સંબંધ થયો એ ગામમાં પ્રસંગમાં નહોતું જવાતું. મર્યાદા જોવાની વાત તો ન્યા ગઈ. સંબંધ થઈ જાય પછી સમય પ્રમાણે તહેવાર પ્રમાણે ઘરેણા મોકલે, કપડાં મોકલે. પછી પેલા જે ઘરેણા મોકલ્યા દીકરી છે મોટી થઈ જાય એટલે તરત ન્યાલી કેવરાવે કે હવે આ તમારા સડાક ઝાંઝરીઓ તમે મોકલી ટૂંકી પડે છે, બીજી મોકલો. આવું બધું હાલતું. તહેવાર પ્રમાણે પ્રસંગ પ્રમાણે કંઈક મોકલતા. હવે આવું કાંઈ નહીં. સંબંધ થઈ જાય એટલે છોકરી છોકરો હામાં અમારા દીકરા મોબાઈલ લઈ લે. આપણે એમ થાય ભાઈ વાળું કરીને હુઈ ગયો, હુઈ ન જોઈ ગોદડા હોપટ મેસેજ જતા હોય. કંટ્રોલ 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 માફક રહ્યો. હમણાં તો એક છોકરે મેસેજ મોકલ્યો, પછી સંબંધ થયેલો દીકરીનો. અને નવા નવા મેસેજ તો એવા જ હોય. એ તો હવે મોબાઈલ છે એટલે મેસેજ મોકલે. પેલા મોબાઈલ નહોતા ત્યારે અમુક અમુક खत लिखता हूँ खून से शाही मत समझना, जिंदा हूँ तेरे याद में मुर्दा मत समझना. આ તો શહેર વાળી વાત થઈ. પણ ભાઈ ગામડાના માણસો અભણ કેવું લખતા છે એ લખતા, શાયરીઓ લખતા. આ તો કોઈને તમને કહી દઉં, ગામડાનો અભણ માણસ એટલે અભણ એટલે હાવ દેશી બાયું. દીકરી ભણી ન હોય પણ એક દીકરી બેનપણી એની ભણેલી હોય એની પાસે લખાવે, લખે નહીં. હા
હું ગઈ થી વાડીએ, મને વાગ્યો કાંટો, દિવાળીમાં ઘૂઘુ આવી ગયો એક આટો. અરે તારી ભલી થાય. અરે અરે વાહ ઘૂઘુ વાહ. પણ આમ અમુક અમુક તો આમ રીતસર, આમ બહુ સારા, આમ થોડા ઘણા ભણેલા હોય તો રીતસર નામ આવું સરસ કાગળ લઈ પેરેગ્રાફ પાડે, પછી ઉપર પીપળાનું પાન દોરે, એને કહેવાય દિલ. અને એની હોહરવું મારા દીકરા તીર કાઢે. પાછા એ તીરની અણીએ હામાવાળાનો કેપિટલ લખે, પાછળ એનો અહીંથી નીકળ્યું ન્યા ગયું. પછી પાછા નીચે બે ડુંગરા દોરે, બે પહાડોની વચ્ચે સૂરજ ઉગાડે, નીચે નાનું સરોવર. પછી નીચે લખવાનું શરૂ કરે, પ્રિય ગુગુ, ગુગી ગુગુ ગુગી. આ અમારે મંજીરા વહેલા શીખી ગયો, નથી બંધાતું, લ્યો મરી ગયા તો. હામા વાળા પૂછે કે તમારો મૃત્યુ ધંધો શું કરે, હું કેવું. મેં એક બે વાર્તા શીખવાડી પણ નો કવિ મંડાણા. પછી લખે, પ્રિય ઘૂઘી, ઉગતા સૂર્યની કિરણોમાં આથમતી સંધ્યામાં હર પલ તને યાદ કરું છું. બપોરે તને યાર ઉકળડે પણ એક એક આખી મેસેજ મોકલ્યો ઓલે છોકરે. શરૂઆતના મેસેજ એવા હોય બધા, સૂતી હો તો સપના મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે, હસતી હો તો હસી મોકલજે, જાગતી હો તો શમણા મોકલજે. દીકરીને મેસેજ આવ્યો, જોયું. દીકરીએ વાંચીને કીધું કે લુકેશ મરવાનો થયો હતા. પણ શબીર જવાબ મોકલ્યો, ટકો તોડી નાખ્યો. ટૂંકું જ લખ્યું, વાસણ ધોશું, એઠવાડ મોકલું. ઓલા મોબાઈલ ગટરમાં નાખી દીધો કે આથી મેસેજ કરી મેસેજના પેટ ન હોય. એટલે હું ઘણી વાર જોક્સ કહું ને કે તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ ભાઈ આવું જતું ને, પેલા જોતા નહીં, મળતા નહીં. હમણાં હું સુરત, આ બધા ઓળખે, બધા ગોવિંદ ભગત, એમના ફામે અમે રવિવારે જમતા હતા બપોરે. તો મારા હામા ટેબલે, એટલે હામી ખુરશી પર કાકા બેઠેલા, એની મોટી જ ગોવિંદ કાકા જેટલી જ ઉંમર, એ ડાયમંડમાં બહુ મોટું નામ, એનું નામ નહીં આપું. એ મારે આમાં દાંત કાઢે. મેં કાકા દાંત કેમ કાઢો? મને કે ભાઈ તું ઓલું ઘૂંઘટનું કે ને એના દાંત આવે. મેં કીધું કા? મને કે આપણે એ લોટ ના રહ્યા ને. પછી મને એને વાત કરી, મને કે કોઈને વાત ન કરી તો કહું કેવું. મને કે ભાઈ મારા 45 વર્ષ પહેલા લગ્ન થયા. પાછું ભરતભાઈ નું ગામ એ જ ગામ. એ કે ભાઈ 45 વર્ષ પહેલા મારા લગ્ન થયા, તેથી કે અમારા ગામમાં પાન મળતા. એ કે મારા લગ્ન છે ને ભાઈ, તું 2 પાન લેતો જો, એક એની હાટું ને એક મારી હાટું. પછી ભાઈ ત્યાં જઈને ઘૂંઘટ ખોલ્યો, પછી 2 પાન હું ખાઈ ગયો. મરો મરો મરો. પણ એક મુદ્દો મને બહુ ગમે છે. ઘણા માણસો એમ કે ફલાણા આરે 2 કલાક બેઠો, મુખ્યમંત્રી આરે 5 કલાક બેઠા, ધારાસભ્ય આરે અમને બેસવાનો મોકો મળ્યો, ફલાણાને આરે અમે 2 કલાક બેઠા, વડાપ્રધાન સાથે અમને કલાક બેસવાનો મોકો મળ્યો. ત્યારે માણસને હું એટલું કહું, તું બધા હારે ભલે બેઠો, તું તારા પોતાના પાસે કેદી બેઠો? કોક દી તું પોતાની પાસે બેઠ, તું એકલા તો તારી પોતાની પાસે તો બેઠ. અને જે માણસ પોતાની પાસે બેસતો કલાક કલાક થઈ જાય, કલાક વિચાર કરતો થઈ જાય. અને ત્રીજી વાત કે મોટા સાથે ખાલી ભટકાવ ને તોય આબરૂ વધી જાય. મળવાની વાત તો ન્યા જાય, પણ ખાલી મોટા હારે તમે ભટકાઈ જાઓ. રાવણ રામ હારે ભટકાણો એટલે એની વેલ્યુ થઈ. સબરી નાની હતી છતાં રામ એક મોટાની ભક્તિ કરી, આ સબરી મોટી થઈ ગઈ. નકર સબરી ક્યાં આપણી પેઢીઓમાં કોઈ નામ યાદ છે? મારી તમારી 10મી પેઢીનું મને તમને યાદ નથી, એને બદલે એટલા 1000 વર્ષ પછી આજ મારા તમારે સબરીને યાદ કરવી પડે, નરસિંહને યાદ કરવો પડે, ગુરુ દત્તાત્રેયને યાદ કરવા પડે, માનસોયાને યાદ કરવી પડે. આ રોડ ઉપર ભેહું નહીં ભટકાઈ ગયું હોય રોજ? કોઈ દી આવ્યું સાપામ? આ સુરતના મેરા ભારત મહાન રનવેમાં ઈ સડી ને
પ્લેન અરે ભટકાણી તો તમામના સાપામાં આવ્યું ભેંસ ભટકાણી તેણી દીધા હેલિકોપ્ટર થી ગોતે છે એ ગીત જ ચડી એટલે મરી ગઈ ચાલી ચડે એ ગીત મુદ્દો જ બી ગયો બધા 3 ભેંસો હતી 2 મળી છે ત્રીજી ગઈ કે મરી ગઈ એ કોઈ ગણ્યું નહીં એક પ્લેન અરે જો ભેંસ ભટકાય તોય એના સમાચાર બનતા હોય અને એક બીજાના બધાને કહો એક નવો એક આખો ક્રેઝ આવ્યો છોકરાને ઇંગ્લિશ મીડિયમ ભણાવો મોંઘી સ્કૂલમાં મોકલો 100% ઇંગ્લિશ પાવરફુલ હોવું જ જોઈએ છોકરા પણ મીડિયમ ગુજરાતી રાખો એની અંદર તમારા બાપ દાદાની વાર્તાઓ આવશે ભણવામાં અંગ્રેજીમાં નહીં આવે તમારે અંગ્રેજીની જરૂર તો એટલી છે ને સ્પષ્ટ તમે સમજી શકો સ્પષ્ટ બોલી શકો અને એને જાણી શકો અને ત્રીજી વાત તમે ગમે ભણો સાહેબ ભણતર પૂરું થાય તો પાઠ્યપુસ્તક બદલી ગયા હોય ને જિંદગીમાં કાંઈ નથી આવવા